આસન માથે બેઠા પછી આસનનો પ્રભાવ પડવો જોઈએ. આસન માથે બેઠા પછી કોઈ પણ ધર્મની ગમે એવી વાત આવે એનું સમાધાન મળવું જોઈએ. ભાઈ આ શું કહેવા માંગે છે એમ પૂછે. એક વખત વાગોસણ સંતવાણી હતી ગુજરાતમાં, અને બધા સાખી બોલતા હતા. એમાં એક ભાઈ સાખી બોલ્યા કે હદ ચલે સો ઓરિયા, બે હદ ચલે સો પીર, હદ અનહદ દોનો ચલે તાકા નામ ફકીર. ઉભા રહ્યો ભાઈ, આપણે આ ધોરા આવી ગયા સાચી બોલી બોલી. કે હદ એટલે હું, બે હદ એટલે હું, ને અનહદ એટલે હું. આમાં કોઈને કઈ છે ખબર? તો બોલો. અડધી કલાક મૂંગા થઈ ગયા, કોઈ બોલ્યું નહીં. એવામાં એક નાનો એવો છોકરો બોલ્યો કે હદ એટલે બાપુ બે ભાઈઓનો શેડો આવે કે અહીંયા આપણી હદ પૂરી થઈ ગઈ. એ હદ, બે હદ એટલે બોલે એ થાય. એ બોલ્યો નથી, થયું નથી. આ રામદેવજી જો બે હદ આવ્યા તો પીર કહેવાય, બોલ્યા એ થયું. અનહદ એટલે આચરણ, જે બોલાય એ પોતાના આચરણમાં આવી જાય એ વસ્તુ અનહદ બની જાય. બધે કોઈ સિટી નથી હદ અનહદ ના કે આપણે ત્યાં જાત્રા કરવા જઈએ. અંદરની બાબત છે. સંતોએ કીધી હદ ચલે સો ઓલિયા, ઓલિયો એટલે ભગત, બે હદ ચલે સો પીર એ ભગવાન, અને હદ અનહદ દોનો ચલે તાકા નામ તો ફકીર. લેના ફકીરી તો ક્યાં દિલગીરી, સદા ભજન में રહેના. કોઈ દિન બંગલા, કોઈ દિન ગાડી, કોઈ દી ભોય पे चलता, लेना फकीरी तो क्या दिलगीरी, સદા ભજન में રહેના. અને જેને હરખ કે શોખની ન આવે હેટકી, એને તો આઠે પોરાડે. ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે, ઘડીકમાં વેરાગી બની જાય. એવા દો રંગા વેરા ન બે, પોત પોતાની જાય. ઘડીકમાં આમ વાત કરતો હોય, ઘડીક આમ વાત કરે, ઘડીક આવું થઈ જાય તો એ હદ એના ભેગું બેસવામાં આપણી કિંમત નથી. સંગ કરો તો સારો કરો, અને નહીતર સંગ કરો એકાંતમાં રહ્યો અને સત્યનો સંગ કરો. સત્સંગ, સતનો સંત, સતવાદી માણસ કે હરિચંદ્ર સતવાદી હશે. સત્યની રાહને માથું વયું જાય તો ન મૂકે, એને સતવાદી કહેવાય. ભાઈ આ વાસુદેવ છે ને સતવાદી હતા, એટલે કર્ણ કંસ ખાયો. કંસ કહે એટલે આ કે બાળકનો જન્મ થયો, હાથું બોલી જતો, એટલે ઓલો જાય સીધો મારી નાખે. હવે આમાં હાથ મારી નાખ્યા, અને આઠમું જે આવ્યું ને એને તરત પ્રકાશ થયો. વાસુદેવની બેડીઓ છોડીને કીધું કે જાઓ તમે મને દ્વારકા મૂકી આવો, ગોકુળ મથુરા મૂકી આવો. ગોકુળ મૂકી આવો, ગોકુળમાં મૂકી આવ્યા. જમના બે કાંઠે હતી તો આવું ભગવાનને ઉપાડવા હોય ને આપણે તો પછી નિર્ભય બની જવું પડે. નદીમાં પૂર આવ્યો ડરીને પાછો વળી ગયો તો થોડો ત્યાં પૂગત. અને જમનાને એમ થયું કે ભગવાન આજ મારીને ઊંડા વિતરા છે મારામાં પોરવા, તો હું એનું શરણ પદ કરલો. એટલે મોજા મારતી હતી, કારણ કે એને એવું પાણી નહોતું. પણ એને શું થયું કે મારા ભગવાનને પછી વિચાર થયો કે હવે જો કદાચ આ વધારે થાય તો વાસુદેવ બી જાય. એટલે ટાટીઓ હેઠે અંગૂઠો કર્યો, શરણ પદ કરી દીધું, પછી પાણી ઉતરી ગયું. આવા પ્રમાણ મળવા, મારો કહેવાનો મતલબ છે કાંઈક તો આપણો સ્વભાવ પ્રમાણ હોવું જોઈએ ને. સમૂહ પ્રમાણ કેવા આપે છે સદગુરુ મહારાજ, કેવા કેવા આપે છે. ઈ નહીં વાત, ઈ નહીં ભજન, કેવી કેવી વાત આવે છે આમ. કે આ ભજન દ્રૌપદીએ એક જ ફેરી આર્તનાદ કરીને પોકાઈ નાખે, હે મારા નાથ, મેં જો તારી આંગળીએ ફાટો વાયરો હોય તો આજ મારા ઇજ્જત જાય છે, મારા શિર પૂરજે. 999 શિર પૂર્યા. આ સત્ય ખરા આર્તનાદ કરો ને તો, બાકી તો કઈક પણ જરાય ડગું મગું રહી ગયું હોય તો નથી થતું. ઈશ્વર જયારે નિર્દય બને ને ત્યારે કસોટી કરે, ત્યારે નિર્દય બને. દયાહીન બની જાય તો એ કસોટી થાય. એક છોકરું જામરો થયો હોય અને માં નિર્દય બનીને એનો જામરો ફોડી નાખે, કેમ કે એના છોકરાને એનું પાણી નીકળી જાય એટલે નીંદર આવી જાય. આમ ઈશ્વર છે ને એ આવો નિર્દય બને. કોઈ મારી હગે કઈ માં કોઈ જગ્યાએ છોકરાને, પણ એ નિર્દય કેમ બને? પાણી નીકળી જાય, બાળક આગળ પડી જાય. એમાં આની તકલીફો દૂર કરવા માટે, હાવભાવ દૂર કરવા માટે, વિકારો દૂર કરવા માટે ઈશ્વર નિર્દય બની જાય છે. તોય આ માણા નથી સમજતા, તોય નથી સમજાતી વાત.
વાત વેદનાની વાતો તો કોક વેધુને જ સમજે, એ ખાતાનો હોય ને એને જ સમજાય, બાકી આ સોરે સરસા કર્યા જેવી વાત નથી. એટલે આ વેદનાની વાત છે, જો સારી લાગે કંઠે બેસી જાય તો બેડો પાર થઈ જાય છે. આ માણસનો અવતાર છે. કાગડો કૂતરો બિલાડો ઉઠ્યો ગધેડો આ વાતને સમજી શકે એમ નથી. એના માટે માણસ થવું પડે. બડો ભાગ્ય મનુષ્ય તન પાવા, આ માણસનો અવતાર મળ્યો છે. તો ખરા અર્થમાં આપણે માણસ થવું છે, બીજું કાંઈ કરવાની જરૂર નથી. માણાને કહેવું પડે તું માણા હતા. આપણે નહીં કોઈ ખોટું કરતો ગયેલા હવે તો માણા થા, હોય તો માણસ જ. આ વાતને જો સમજાઈ જાય તો પછી ભજન તો સેજે સેજે થાય છે ભાઈ. કરવું નથી પડતું, કરવું પડે ને ક્રિયા કહેવાય. ઈશ્વર ક્રિયાથી પર છે. આપણે ઘણા પાઠ લઈએ બે એના ભજન થાય ને, પણ તને ભજન થાય નહીં, પણ મનન ચિંતન ને આચરણ એવું કઈ તને સમજાય છે આ ભજનમાં? એકલી પાઠ લીધી, આવું થોડું હાલે. કીધું બીજું ને સમજાણું બીજું. કીધું કાંઈક, સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ગઈશું. એક હાહુ ને વહુ બે કથા સાંભળવા ગયા હતા. વહુ ને છોકરા આફતના પડીકા જેવા 4-5, એક સંડાસ કરે તો બીજું પેશાબ કરે તો ત્રીજું માથામાં લોહી કાઢીને આવે. હવે એમાં કથા કેમ સાંભળવી? આવા આફતના પડીકા જેવા છોકરા. હવે ઓલી બાયું હરખે હરખી એટલે બાઈ તારી વહુએ માણસ છે ને એકાદ દી જવા દે કથા સાંભળ. ભલે ને જાય, હું ક્યાં ના પડું. છોકરા કરી દીધા તૈયાર ભેગા. હવે વહુને માંડ માંડ એટલું સંભળાણું કે સીતાનું હરણ થયું. આટલું તો માંડ છોકરા સાંભળવા દીધું. કથા પૂરી થઈ એટલે ભટ્ટ બાપાએ કીધું કે બેનો ભાઈઓ, મેં જે એટલાથી કથા કરી છે એમાં જો કોઈને કોઈ વાત ન સમજાણી હોય તો આ વ્યાસપીઠમાંથી બેઠો ત્યાં સુધી હું એનું સમાધાન આપીશ, કોઈ રજૂ કરજો. વહુ મોઢામાં શેડો લઈને ઊભી થઈ. હેંગોર બાપા ઓલા સીતાની હડકી થઈ ગઈ હતી, હડકી રહી કે પાછી સીતા થઈ. હવે એને શું કરવું લ્યો કયો? સીતાની કઈ હડકી નહોતી થઈ ગઈ, અપહરણ થયું હતું. કે આ સીતા હરણ એમ બાપા બોલ્યા એ બધી છોકરા તોફાન કરતા હતા. એમ કે હરણ તો થઈ ગયું સીતાનું. હવે સીતામાંથી હરણ થયો, એ પાછી સીતા બની કે હરણ ને હરણ થઈ? આવું પૂછ્યું. હવે કીધું કાંઈક અને હવ્યા કહીશું, આંખનું કાજળ ગાલે ગઈશું. વાહ વાયો ને નળિયું ખાઈશું, એ દેખીને કૂતરું ખાઈશું. અવાજ નળિયા ફેંકડા, પવન જોરથી આવ્યો, કૂતરાને એમ કે સોર આવ્યો. જોડો સોર આવ્યા. પછી બીજી એક ફેરી જાય માણા, બીજી ફેરી હાઈસર હોય તો ન જાય. ત્યારે એ તો ભકે હશે નીંદર. એક ફેરી જો માણા ઓલું કરી લઈએ પછી બીજી ફેરી હા એટલે આવી વાત છે. જો સમજાય તો આપણને સમજાય. આપણે એના સારું થઈને બધા જુદા જુદા, કોઈએ નિહાણી બનીને આવ્યા, કોઈએ ઘૂઘરા પહેર્યા, કોઈએ ગીત ગાયા, કોઈએ ભજન ગાયા, કોઈએ સત્સંગ કર્યો, કોઈ શાસ્ત્ર વાંચ્યું. હું કામે? જગતને સત્ય સમજાવવા માટે, જગતનું કલ્યાણ કરવા માટે. પણ આ જગત એવું છે કે જગતને ભગતને કોઈ દી ભળતું નથી. જે માણસ જગતમાં રહેતો હોય ને એને ભગત આરે કોઈ કન્સર્ટ છે જ નહીં. ભક્તિ કરવી હોય એને રાગ થઈને ન રહેવાય. ભક્તિ કરવી એને રાગ થઈને ન રહેવું. પાનભાઈ મેળવું અંતરનું અભિમાન, તો આ સમજાય, નકર સમજાય એવું નથી. આ વાત છે અટપટી, ઝટપટ કહી ન જાય. એવું ચંદન પડ્યું ચોકમાં પણ ઈંધણ મૂલ વેચે. ચંદન આમ ચોકમાં પડ્યું હોય ને, આમ જો આખું શોકેસમાં પડ્યું હોય તો ચંદનના ભાવે વેચાય. તો એ નહીં, લાકડું જો ચોકમાં પડ્યું હોય તેની કઈ કિંમત નથી. બધા હરખા નથી હોતા. ઊંચ નીચનો ભેદ ન સમજી શકીએ આપણે. તો આપણે બ્રાહ્મણને ઊંચા માનીએ ને હરિજનને ભંગીને નીચા માનીએ. એવું કઈ હકીકત નથી. પીપળામાં કે પરમેહર બાવરથી દિયો, બ્રાહ્મણમાં ભગવાન તો ભંગીમાં થયો. દરેકમાં ઈશ્વર એક હરખો જ રમી રહ્યો. નાતી ને જાતિ નહીં, ગુરુજીના દેશમાં એવી રીતે રહેવું સદાય. ત્યાં નાત જાત નથી આવતી, જ્યાં ભાત આવે. ખાલી ભાત જો બીજી ભાત પડેલી હોય ને એવા બધા હાલે. આ તો એની કૃપા હોય એને આવું થાય, બધાને થતું નહીં. તો જોગણી 52 આ જોકર જોકર નું જે કરવું હોય ચાહે ગાડી જોડીએ ચાહે બોલીને સદગુરુએ અંદર પ્રગટ થાય તો આ વાત સમજાય. પછી એને જે આનંદ આવે ને આખો અલગ હોય. ગુરુ સામે હોય ને ગુરુ અંદર હોય. એક ગુરુ અને એક સદગુરુ. ગુરુ શાન આપે ને સદગુરુ
તમારામાં પ્રકાશ કરે. અંદરનો આત્મા છે એ સદગુરુ છે. મતલબ અનુભવી છે ત્યાં બધા યાદ કરશે. પછી તો અભાગ્યા ફોટાહામાં રોહે હોતે. અટાણે બોલી જાડી નથી પડતી કે બોલી નથી શકતા. નકર લઈ લેતા હોય તો કે ભાઈ લૂંટ પડી છે, આવું તો ખજાનો મળ્યો છે તો આપણે લઈ લેવાય ને ભાઈ. પ્રશ્ન પૂછીને જિજ્ઞાસા હોવી જોઈએ થોડીક. આજે કે બસ તુમ બકતે હે ને હમ સુનતે હે, ઘોડા ઘાસ ખાતે હે, લીડ કરતે હે. આયલું છે.